નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ। જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.1 ચાલુ કરીએ, એમાં જો પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય 1.1 જો નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય આપણે લખવાનું છે। જો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો કે સાચું, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો કે ખોટું, દરેક સમય સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે તો કે ખોટું। ચાલો હવે પ્રશ્ન નંબર 1 છે, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા બે પી અને ક્યુ માટે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકશો? તો જવાબ લખીશું હા, શૂન્ય એ એક સમય સંખ્યા છે જેનું પી અપોન ક્યુ સ્વરૂપમાં એટલે કે 0/1 હોય। હવે આપણે શું લખવાનું છે? અહીં આપેલી બે સંખ્યા સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આપેલી હોય। હવે છે પ્રશ્ન નંબર 2, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો। જો વિદ્યાર્થી મિત્રો 6 શોધવાની છે તે 6 + 1 બરાબર કેટલા? 7। 6 સંખ્યા હોય તો 6 + 1 બરાબર 7। હવે 3 × 7/7 એટલે 3 × 7 = 21, 21/7 અને 4 × 7/7 તો 4 × 7 = 28 તો 28/7। આમ માંગેલ 6 સમય સંખ્યાઓ 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7 એટલે કે 21/7 થી લઈ અને 28/7 એની વચ્ચેની સંખ્યાઓ આપણે લખવાની છે। જો આ દાખલો તમને વ્યવસ્થિત સમજાઈ જશે। ચાલો હવે પછીનો પ્રશ્ન છે, 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ। 5 સમય સંખ્યાઓ છે તો આપણે 5 + 1 લેવાનો એટલે કેટલી થાય? 6 તો લખવાનો 3/5 × 6/6 બરાબર 3 × 6 = 18 ને 6 × 5 = 30 અને 4/5 × 6/6 એટલે 24/30 તો માંગેલ સમય સંખ્યાઓ છે 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30। આ રીતે જો તમને પ્રેક્ટિસ માટે વધારાના દાખલા પણ આપેલા છે, જો તમે લખી શકો છો રકમ વધારાની 1/7 અને 3/7 વચ્ચેની 3 સમય સંખ્યાઓ શોધો। તો 3 સમય સંખ્યા આપણને કીધી છે તો 3 + 1 બરાબર 4 તો 1/7 × 4/4 બરાબર 4 × 1 = 4/28 ને 3/7 × 4/4 બરાબર 12/28। આવી રીતે 3 સમય સંખ્યાઓ આપણને મળે 5/28, 6/28 ને 7/28। પછીનું છે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ દર્શાવો। જો શાંત દશાંશ સ્વરૂપ અને અનંત આવૃત દશાંશ સ્વરૂપ। શાંત દશાંશ સ્વરૂપ શેષ 0 આવે, ઉદાહરણ તરીકે 3/2 બરાબર 1.5 અને અનંત આવૃત દશાંશ સ્વરૂપમાં શેષ 0 ન આવે, ઉદાહરણ તરીકે 0.666666 કન્ટિન્યુ 6 સુધી જ આવે। તો અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ અને અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।